હાલો ફ્રેન્ડ્સ, જો સાક્ષીબેન તમને ઉઠતા ગણપતિ દેખાડે છે. લોકો અદ્ભુત દર્શન કરવા માટે ખૂબ લાઈનમાં રહ્યા છે. એટલે એમને ટીલ ગ્રુપના ફોટા પણ કાલે પણ આવી શકે છે. એની કોઈ ના નથી. સૌથી શ્રેષ્ઠ દર્શન એટલે કે પ્રયત્ન ફાઉન્ડેશનના ગણપતિજીના દર્શન. એમની ભાઈને વિનંતી કે અમારી પાસે આવે. અદ્ભુત ગણપતિજીના પકડો એને. જેમાં તમને ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત જે તમે બાળકોને તેડી દ્યો ને એને. દરેક દિશા તમારી સાથે જે કોઈ વ્યક્તિ ચાલી રહી છે એ પણ ટ્રાફિક ચાલી છે. હકીકતમાં તમે સીધા જ ચાલતા હશો. આ સિદ્ધાંતનો અનુભવ કરીને પછી તમે જ્યારે અહીંયા આવશો ત્યારે અદ્ભુત હવામાં કોઈ પણ પ્રકારના આધાર વિનાના ગણપતિના દર્શન થશે તમને. અને અમારા અંગત સહયોગી એવા પટણી સાહેબ એમના પરિવાર સાથે પધાર્યા છે. પટણી સાહેબનું અમે અહીંયા સ્વાગત કરીએ છીએ. પધારો પટણી સાહેબ. દરેકને વિનંતી કે કોઈ ટિલ્ટ રૂમમાં ઉતાવળ ન કરે, બહાર ગર્દીમાં કોઈ ઉતાવળ ન કરે. દરેક લોકોનો અમે અહીંયા વારો આવી જશે. સૌને કોઈને અમે દર્શન કર્યા વગર નહીં જવા દઈએ. કેમ કે આ એક જ એવો પંડાલ છે ભાવનગરમાં કે જેમાં તમારે સૌથી પહેલા પંડાલની અંદર આવવું પડે છે અને પછી દર્શન થાય છે. જ્યારે બીજી જગ્યાએ તમારે એવું નથી, ત્યાં તમે બહારથી ઉભા રહીને દર્શન કરીને જઈ શકો છો. પણ ભગવાનના દર્શન કરવા છે, અદ્ભુત ગણપતિજીના દર્શન કરવા છે તો તમારે થોડા વિઘ્ન તો પાર કરવા જ પડે, થોડી રાહ તો જોવી જ પડે. એવું આયોજન કે જેનો ઉદ્દેશ્ય માત્ર ને માત્ર સેવા છે. ગરીબ બાળકોનું ભોજન છે. ગરીબ બાળકોના ભોજન માટે જો કોઈ પણ પ્રકારનું આયોજન ભાવનગરમાં સૌથી શ્રેષ્ઠ ગણાતું હોય તો માત્ર ને માત્ર પ્રયત્ન ફાઉન્ડેશનનું આયોજન છે. રોજના 400 થી વધારે ગરીબ બાળકોના ભોજન માટે આ સંસ્થા કામ કરે છે. અને ગરીબ બાળકોને જમાડવા માટે જ્યારે કોઈ આયોજન થતું હોય, રોજના 400 બાળકોને જમાડવા એ નાની વાત નથી સાહેબ. આપણા ઘરે 4 થી 5 મહેમાન આવે તોય આપણે વિચારમાં પડી જતા હોઈએ છીએ કે કેમ આયોજન કરવું, પણ રોજનું 400 બાળકોને ભોજન આ સંસ્થા પૂરી પાડે છે. અને એ ભોજન મળી રહે એ